જો હું આપને એવું કહું કે કડવી અને મોટી મોટી કેપ્સ્યુલની દવાના બદલે નાની નાની મીઠી મીઠી દવા વડે જો રોગોનો સચોટ ઈલાજ કરવામાં આવે તો શું આપ માનશો? જી દોસ્તો, હું આજે વાત કરી રહી છું જર્મન દવા પદ્ધતિ હોમિયોપેથીની. વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે જાણીશું આ દવા પદ્ધતિ વિશે. હોમિયોપેથી એવી સિસ્ટમ છે જે તમારી માનસિકતા ઉપર કામ કરે છે. આમાં નવી લાગી ડોક્ટર તરીકે શરીર ઉપર કામ કરે બધી દવા, પણ શરીર જે વ્યક્તિ ચલાવે છે એન્ટિટી, એને આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ બીજું કહે છે, એની ઉપર બી કામ થઈ શકે એવું મેં વિચાર્યું. તો બેઝિકલી હું ખેડૂત પુત્ર છું, એટલે મારા ઘરમાં મેં ખેતીવાડી કરી તો અસ્થમા, શરદી, ઉધરસ, ખરજવું આ બધા રોગો હતા. અને પપ્પા એવું કીધેલું કે આ તો પેઢી દર પેઢી આપણા રોગો છે. મને નોકરી ટ્રાઇબલ વિસ્તારમાં મળી, ત્યાં હોમિયોપેથીનો મારો પરિચય થયો અને ત્યાંથી મેં હોમિયોપેથી દવા સ્ટાર્ટ કરી. ઇનિશિયલી પ્રારંભિક રીતે મને શરદી, ઉધરસ અને 7 વાગ્યા પહેલાં હું ઘરની બહાર ના નીકળું છું અને માથે ટોપી 365 દિવસ ગરમ ટોપી મારે પહેરવી પડે, ગળામાં મફલર રાખવું પડે, નાકમાંથી એટલું બધું સ્નેઝિંગ થાય કે કોઈની સાથે 2-3-4 ફૂટથી દૂર જ રહેવું પડે, અદરવાઇઝ સ્નેઝ થાય તો હું રૂમાલ બી આગળ ના રાખું. આ પોઝિશન મને હતી અને મેં હોમિયોપેથી સ્ટાર્ટ કરી. એનાથી 1.5 વર્ષમાં મને બહુ જ ફાયદો થયો. પણ 2000ની સાલ પછી એને પણ નાની મોટી કોઈ બી કોરોનાની બીમારી થઈ હોય કે ડેન્ગ્યુ થયો હોય તો હોમિયોપેથીથી જ લગભગ સાજું થઈ જાય છે. વર્ષ 1819માં પશ્ચિમ બંગાળ દ્વારા ભારતમાં આવેલ પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિ હોમિયોપેથી સમગ્ર દેશમાં ભારતીય ઔષધીય પદ્ધતિ તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યું છે, તેમજ વિશ્વના 30થી વધુ દેશોમાં તેને વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરીકે